હવે જ્યારે વીજળી બંધ કરશે ને 4000 બિલ આવશે ને અને 2000 પાણીનું બિલ આવશે ને ત્યારે દિલ્હીવાસીને ખબર પડી જાય અરવિંદ કેજરીવાલ તો રાખમાંથી ઊભા થાય એવી સ્થિતિ ધરાવે છે, એની તાકાત છે, બમણા જોરથી મહેનત કરશે. હવે આ તો આપણે કંઈ ઘર ભરવા થોડા આવ્યા છે. નરેન્દ્ર મોદી કરે એ લીલા અને બાકી બધા કરે એ પાપ. 2027માં સરકાર બનાવીશું. દિલ્હીના જે ઇલેક્શનના રિઝલ્ટ છે તે આવી ચૂક્યા છે અને લગભગ 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તામાં આવી છે અને આમ આદમી પાર્ટીની સત્તા ત્યાં ગઈ છે. આ વિશે વાત કરવા માટે મારી સાથે ગુજરાત જે આમ આદમી પાર્ટી છે તેના જે પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી એ છે. ઈસુદાનભાઈ, શું લાગે છે ક્યાં ભૂલ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીની? કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તામાં પાછી નથી આવી શકી? નહીં, આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓ અરવિંદજી અને એની વિચારધારા મજબૂતાઈથી ચૂંટણી લડ્યા. 44% મત મળ્યા છે. ચોથી વખત 44% મત મળ્યા છે. ભાજપને 46 મળ્યા છે. માત્ર 2%નો ફરક છે. સાથે સાથે 11% અન્ય પાર્ટીને મળ્યા છે. એટલે કે 54% મત છે એ ભાજપની વિરુદ્ધ દિલ્હીવાસીઓએ આપ્યા છે. એટલે ભાજપે હરખાવાની જરૂર નથી. બીજું કે આમે 80% સરકાર દિલ્હીની તો આ ડબલ એન્જિન જ ચલાવતું હતું એલજી થ્રુ. મુખ્યમંત્રી અને 5 મંત્રીઓને પાવર શું હતું? કશું જ નહોતું. અધિકારીઓને બદલીને ને ટ્રાન્સફરના પ્રમોશનના પાવર નહોતા. તમે જોજો હવે ભાજપવાળા શું કરશે, જેમ ગુજરાતમાં કરે છે એવી રીતે જ. પણ હું ભાજપવાળાને અભિનંદન આપું છું. તમે જીત્યા, હવે તમારી મુખ્યમંત્રી પણ તમારો બનશે, એલજી પણ તમારો છે, કેન્દ્રમાં તમે પ્રધાનમંત્રી ને ગૃહમંત્રી છે, બધા જ સરકાર તમારી છે. હવે કામ કરીને બતાવો. 2500 રૂપિયા મહિલાઓને આપી બતાવો. તમે જે સરકારી સ્કૂલ છે એને સારી કરીને બતાવો. ગુજરાતની જેમ ભાજપવાળા નેતાઓ સરકારી સ્કૂલો ખરીને પ્રાઇવેટ નો કરી નાખે. પણ સાહેબ, એક વસ્તુ તમે કહો છો, આખી વાતમાં એન્ટી ઇન્કમ્બન્સી તો કામ કરી છે ને સરકાર. તમે કહો છો કે 44% વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે, પરંતુ જે સીટમાં કન્વર્ટ થવું જોઈએ, સીટમાં ખાસો એવો ડિફરન્સ છે. ખૂબ ઓછી સીટો આવી છે આમ આદમી પાર્ટીને. એટલે શું તમે નથી માનતા કે એ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કામ કરી ગયું છે ક્યાંક? નહીં, જો એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હશે કે 10 વર્ષ હોય એટલે સ્વાભાવિક છે, થોડા ઘણો હોય પણ ખરા. એમાં ક્યાં ભૂલ રહી ગઈ, ક્યાં છતી રહી ગઈ, અમે સુધારશું પણ ખરા. પણ મારું કહેવાનું એવું છે કે કોઈ એક રાજ્યમાં 2% મત ઓછા મળવાથી, સરકાર જવાથી કોઈ આમ આદમી પાર્ટી કે એના કાર્યકર્તાને એનો કોઈ હોંસલો તૂટતો નથી. તમે જુઓ કે 2019 પહેલાં ભાજપ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ 3 રાજ્યોના ચૂંટણીમાં ભૂંડી રીતે હારી હતી. છતાં એ લોકસભા લાગે છે કે આમ આદમી પાર્ટી હવે ફરીથી પાછી આવશે. કેવી રીતે પાછી આવશે? શું સ્ટ્રેટેજી રહેશે? આ દિલ્હીનો એક ચૂંટણી તો હવે માની લો કે દિલ્હીમાં તો 80% તો ભાજપ પાસે જ હતું. કામ તો કરવા જ નહોતા દેતા. હું તો એમ કહું છું, ભાજપને અભિનંદન આપું છું કે ચલો એ મુખ્યમંત્રીને 12 ને 18 હતા એમને એ આપી દીધું. હાલો, હવે તો દિલ્હીના પ્રજાના કામ તો કરે. ભાજપને આજે તમે વીજળી મફત આવે છે બંધ ન કરે અને પોતાના મિત્રોને આપીને મોંઘી ન કરે. અમુક યુનિટ સુધી જે ફ્રી આવે છે, આ 200 યુનિટ વીજળી ફ્રી છે, 400 યુનિટમાં હાફ છે, પાણીના બિલ આવશે, મોહલ્લા ક્લિનિક છે, બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે, દવાઓ બધી ફ્રી છે. પણ આ બધું હોવા છતાં પણ લોકોએ કેમ તો પછી જે વોટ છે સીટમાં કન્વર્ટ ના થાય, એનું શું કારણ હોઈ શકે? જુઓ, આમાં 2 વસ્તુ છે કે ભાજપ એક તો બેફામ રૂપિયા વહેંચ્યા તમે અને પછી કાનમાં એવું કે ભાઈ ચૂંટણી પતે એટલે ફરીથી તમારા ખાતામાં આવશે. આપણે ગરીબોને, વંચિતોને, શોષિતોને, ઝૂંપડપટ્ટીઓવાળાને આવી રીતે આપણે કહીને મતદાન મેળવતા હતા. ચૂંટણીઓ તો જો હાર જીત તો થતી જ રહે. મેં કીધું એમ હવે તો ઉલટાનો અરવિંદ કેજરીવાલ, મનીષજીને સમય મળશે પાર્ટીને વિસ્તારવાનો બીજા રાજ્યોમાં પણ. દિલ્હીમાં તો ઉલઝન રહી ગયા હતા. તમે એવું કહો છો કે હવે જ્યારે અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે એટલે બીજી જગ્યાએ જશે પાર્ટીને મજબૂત કરવા માટે? બિલકુલ. એ કયા આધારે કહો છો તમે? બિલકુલ. હવે તો જો આમાં તમે જુઓ કે ત્યાં મુખ્યમંત્રી હતા, પછી એને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા, સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધું, પણ ત્યાં કામ તો કરવા જ નહોતા દેતા. તો અરવિંદજીની વિચારધારા પંજાબ પછી ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રનું આદિવાસી વિસ્તારમાં 25% વોટ મળ્યા છે. હવે આગામી ચૂંટણીમાં એ લોકો દિલ્હીમાંથી કાઢ્યું છે, ગુજરાતમાંથી કાઢીશું, બદલો લેશું. તમને એવું લાગે છે કે હજી સુધી કોંગ્રેસ સાથે જે થયું છે, કોંગ્રેસના જે વોટ શેર છે એમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ વોટ શેર એન્ક્રોચ કરી જતી હતી, જેના કારણે કોંગ્રેસ સારું પરફોર્મ નહોતી કરી શકતી, ખાસ કરીને ગુજરાતમાં. તમને એવું લાગે છે કે એ જ જે ફોર્મ્યુલા છે કોંગ્રેસે દિલ્હીમાં રિપીટ કર્યું છે અને આમ આદમી પાર્ટીના જે વિનિંગ પોસિબિલિટી છે એ ઓછી કરી દીધી છે?
ગુજરાતમાં તમે મને એમ કહો કે હમણાં વિધાનસભાની 6 ગઈ 6 આમ આદમી લડી નહોતી, કોંગ્રેસ એકલી લડી હતી, તો ભાજપ જીત્યું હતું, હકીકત છે. બીજું કે હજી અમે આંકડાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ કે કોંગ્રેસના કારણે કોંગ્રેસને 2% વધારે મત મળ્યા, પહેલાં 4% મળ્યા હતા, અત્યારે 6% મળ્યા છે. એના આધારે કોઈ સીટોમાં આમ તેમ થયું છે કે નહીં, કે અને દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, એમાં કોઈ ખોટું નથી. ક્યાંક એવું નથી લાગતું કે નરેન્દ્ર મોદીએ જે શીશ મહેલવાળું નેરેટિવ ચલાવ્યું હતું, એ નેરેટિવ આમ આદમી પાર્ટીની જે છબી છે કે સામાન્ય માણસોની પાર્ટી છે, કોમન મેનની પાર્ટી છે, એ નેરેટિવ જે છે એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી ગયું. પ્રજાને આનાથી પ્રજા એટલા માટે કે આજે નરેન્દ્ર મોદીએ રાજમહેલ નથી બનાવ્યું 27 કરોડ, એ નેરેટિવ ચાલ્યું નથી સાહેબ. ઇલેક્શનની વાત કરીએ, એ નેરેટિવ ચાલ્યું નથી. શીશ મહેલ ઉપર આખું ઇલેક્શન જે છે કન્વર્ટ થઈ ગયું. હું એ જ કહું છું કે નરેન્દ્ર મોદી કરે એ લીલા અને બાકી બધા કરે એ પાપ. ભાજપ પતન ના રહે છે. આ જીત તો છે ને, આજે મને દિલ્હીવાસીઓને ખબર પડશે ને અસલિયત ભાજપની. 27 વર્ષથી જોઈ નહોતી. હવે જ્યારે વીજળી બંધ કરશે ને 4000 બિલ આવશે ને અને 2000 પાણીનું બિલ આવશે ને ત્યારે દિલ્હીવાસીઓને ખબર પડી જાય, ઓહો તમે કહો છો કે વોટર્સે ક્યાંક ભૂલ કરી છે. વોટર્સ ભ્રમિત થયા છે. ભાજપને મળ્યું છે તો દિલ્હીવાસીઓનું ભલું કરે એવી આપણે આશા રાખીએ છીએ. કોઈ પણ પાર્ટી સાહેબ જ્યારે સ્ટેટમાં પાવરમાં હોય તો ડેફિનેટલી એનો જે બીજા સ્ટેટમાં એની પ્રેઝન્સ વધારવા માટે ઇઝી થઈ જાય છે. જેમ કે જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારમાં હોય તો ગુજરાતમાં તમારે કાર્યકર્તા લેવા, એમની સાથે કામ કરવું સહેલું થઈ જાય છે. તમને લાગે છે કે હવે ગુજરાત માટે મોટા ચેલેન્જીસ છે જ્યારે આમ આદમી પાર્ટી પાસે દિલ્હી નથી? નહીં, બિલકુલ નહીં. હું જ્યારે જોઈન્ટ થયો ત્યારે દિલ્હીમાં એક સરકાર હતી, પછી પંજાબમાં આવી. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા એવું નથી. જો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિ વિચારધારા તળિયે સુધી પહોંચી ગઈ છે, હવે એને તમે રોકી નહીં શકો. આજે જમ્મુ કાશ્મીરમાં ધારાસભ્યો ચૂંટાય છે, ગુજરાતમાં ચૂંટાય છે, તમે ગોવામાં ચૂંટાય છે. અરવિંદ કેજરીવાલ તો રાખમાંથી ઊભા થાય એવી સ્થિતિ ધરાવે છે. એની તાકાત છે. બમણા જોરથી મહેનત કરશે હવે, અને જ્યાં ભૂલો હશે અહીંયા આપણે ભૂલો પણ સુધારીશું. એક વસ્તુ બીજી પણ એ અન્ના હજારે એવું કીધું હતું, જ્યાં જે આંદોલનથી આખું આમ આદમી પાર્ટી ઊભી થઈ છે, અન્ના હજારે એવું કીધું છે કે કરપ્શનમાં જે અત્યારે હાલમાં જે નેતાગીરી છે એ ક્યાંક ને ક્યાંક કરપ્શનમાં ઇન્વોલ્વ થઈ ગઈ છે. જે આઈડિયોલોજી હતી, આઈડિયોલોજી સાથે ચાલી નથી, એટલા માટે લોકોએ તેમને જાકારો આપ્યો છે, એવું અન્ના હજારેનું એવું કહેવું છે. શું કહેશો એ વાતને લઈને? અન્ના હજારે બીજી વાર આંદોલન કરવા ગયા તો નરેન્દ્ર મોદી કરવા દીધું? અચ્છા, અન્ના હજારે રાલેગાંવ સિદ્ધીમાં બેસી ગયા તો એક બાળકનું ભલું ન થયું ને? અરવિંદ કેજરીવાલજી આંદોલનમાંથી ઊભા થઈને 10 વર્ષમાં કેટલું કામ કરીને લાખો બાળકોને અધિકારીઓ બનાવી દીધા, અને એ પણ વિના મૂલ્યે. તો અરવિંદ કેજરીવાલે કેટલા આશીર્વાદ મેળવી લીધા. અને અન્ના હજારેને જો એવી જ તકલીફ હોય તો સૌથી મોટું શરાબ કૌભાંડ તો ગુજરાતમાં ચાલે છે. ડ્રગ્સે હજારો કરોડોનું પકડાય છે બિનવારસી. અન્ના હજારે નરેન્દ્ર મોદી ઉપર એક સવાલ તો કરે. અન્ના હજારે રાલેગાંવ સિદ્ધીમાં બેઠા છે. મારે કેવું છે એમને કે તો તમે પૂછો ને કે 16 લાખ કરોડ તમે ગરીબોના માફ ન કર્યા, ઉદ્યોગપતિઓને કર્યા છે. અને તમે પેટ્રોલ ડીઝલ 35માં આપવાની વાત કરતા હતા, 92માં બટકાવો છો. તમે રૂપિયો ડોલરની વાત, તો અન્ના હજારે પૂછે નરેન્દ્ર મોદીને તાકાત હોય તો. અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આંદોલન કરી બતાવે. અન્ના આંદોલન અન્ના હજારે એક દિવસ અન્નાને નીકળવા નહીં દે. એટલે અન્નાજી મને લાગે છે કે હવે આરામ કરવું જોઈએ. અરવિંદ કેજરીવાલ ઉલટાનો બહુ મજબૂતાઈથી બહાર આવશે અને હવે બીજા 2 રાજ્યોમાં સરકાર બનાવીશું. ગુજરાતમાં કેવી રીતે આમ આદમી પાર્ટી તમે આગળ વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? અત્યારે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા નથી, કેવી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વિસ્તરણ થશે? ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી ઓલરેડી અત્યારે લાખો કાર્યકર્તાઓ છે અને જનૂની કાર્યકર્તાઓ છે. અને ભાજપની 30 સાલના તાનાશાહીને સહન કરીને ઊભા થયેલા કાર્યકર્તાઓ છે. આ કાર્યકર્તાઓ તો રાહ જોઈને બેઠા છે. બીજું કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ લોભ લાલચમાં પડતા નથી. એનું વિઝન છે કે પ્રજાનું કેમ ભલું થાય. બરાબર, અમે બધા જોડાયા છીએ તો પ્રજાના હિત માટે જોડાયા છીએ. ભાઈ, સત્તા જો મેળવી તો અમે સત્તામાં બેસી શકતા હતા ત્યારે. અરવિંદજી પણ કમિશનર, ઇન્કમટેક્સ કમિશનર હતા, પ્રજા માટે જેલમાં ગયા ને. બરાબર છે, સબૂત તો કંઈ મળ્યા નહીં, સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા. એટલે અલ્ટિમેટલી ગુજરાતમાં મને લાગે છે કે આમ આદમી પાર્ટી હવે ખૂબ મજબૂતાઈથી ઉભરી શકશે. અને 2027માં અલગ રિઝલ્ટ લાવશે. 2027માં સરકાર બનાવીશું.